ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે બિઝનેસ મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એની સાથે સાથે જ આપણે એક થિયરિકલ સબ્જેક્ટ પણ ભણીએ. તો એ થિયરિકલ સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટલ સાયન્સ, એટલે કે પર્યાવરણીય. એન્વાયરમેન્ટલ એટલે કે પર્યાવરણ અને સાયન્સ એટલે કે વિજ્ઞાન. પર્યાવરણીય વિજ્ઞાન જે તમારો એક આ સબ્જેક્ટ છે જે પણ તમારે ભણવાનો છે, જેની અંદર આપણે ફર્સ્ટ યુનિટ જેનું ચેપ્ટર નંબર 1 એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એના વિશે આપણે જોવાનું છે. જેનો ફર્સ્ટ પોઈન્ટ તમારા સિલેબસ મુજબ શું છે તો કે ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન્સ. સેકન્ડ તમારે જોવાનું છે તો કે સ્કોપ ઓર ધ કમ્પોનન્ટ્સ ઓફ ધ એન્વાયરમેન્ટ, જેની અંદર એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર એન્ડ બાયોસ્ફિયર. નેક્સ્ટ થર્ડ વન તમારે જોવાનું છે બાયો જીઓ કેમિકલ સાયકલ, જેની અંદર કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ અને હાઇડ્રોલોજિકલ સાયકલ્સ. અને નેક્સ્ટ તમારે ફોર્થ વન જોવાનું છે કન્સેપ્ટ ઓફ ધી ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ. આ તો તમારું ફર્સ્ટ યુનિટ છે જેનું ચેપ્ટર નંબર 1 એન્વાયરમેન્ટ છે, જે તમારે આ સબ્જેક્ટની અંદર જોવાનું છે. ફર્સ્ટ યુનિટનું ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન્સ. તો ઇન્ટ્રોડક્શન્સ એમાં તો કે વોટ ઇઝ અ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એટલે શું એ તમે જોઈએ, અને એની સાથે તમારે શું જોવાની છે તો કે ડેફિનેશન ઓફ ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની વ્યાખ્યા શું છે એ પણ જોવાનું છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન. તો કે ફર્સ્ટલી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ આર રેલિવન્ટ ફોર ધ મલ્ટીડિસિપ્લિનરી આસ્પેક્ટ એન્ડ they generally affect the all the living organisms on the large scale. એટલે કે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ એટલે કે પ્રશ્નો, એ પર્યાવરણને લગતા પ્રશ્નો આર રેલિવન્ટ એટલે કે રિલેટેડ છે કોની સાથે, ફોર ધ મલ્ટીડિસિપ્લિનરી આસ્પેક્ટ. તો કે એ કોની સાથે રિલેટેડ છે, મલ્ટીડિસિપ્લિનરી એટલે કે ઘણા બધી ક્ષેત્ર સાથે, એ શું આસ્પેક્ટ એટલે કે ઘણા બધી ક્ષેત્રો સાથે સંબંધ ધરાવે છે. એન્ડ they are generally affect the all living organisms on the large scale. અને એ જનરલી એટલે કે સામાન્ય રીતે અફેક્ટ એટલે કે અસર કરે છે. કોને અસર કરે છે? ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે દરેક લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવો ઓન ધી લાર્જ સ્કેલ એટલે કે પૃથ્વીની અંદર ઘણા બધી સજીવો રહે છે, એક નાના જીવજંતુથી લઈને એક માનવી સુધી, પ્રાણીઓ છે, દરેક છે એ શું છે ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે બધા જ જીવજંતુઓથી લઈ બધા જ સજીવો ને એ શું કરે છે, અફેક્ટ કરે છે. તો કે પર્યાવરણીય જે પ્રશ્નો છે એ આ બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એને શું કરે છે, અફેક્ટ એટલે કે અસર કરે છે. ઇટ ઇન્ક્લુડ્સ અ વેરિયસ સબ્જેક્ટિવ એરિયાઝ કે જેની અંદર ઘણા બધી સબ્જેક્ટિવ એટલે કે વિષયાત્મક ઘણા બધી શું રહેલા છે, એરિયાઝ એટલે કે વિસ્તાર રહેલા છે કે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ સજીવની અંદર શું આવે છે તો કે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, એગ્રીકલ્ચર એટલે કે ખેતી ક્ષેત્રે, કેમેસ્ટ્રી એટલે કે રાસાયણિક ક્ષેત્રે, ફિઝિક્સ એટલે કે ભૌતિક ક્ષેત્રે, મેડિકલ એટલે કે મેડિકલ ક્ષેત્રે, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે, આ દરેકને શું કરે છે, અસર કરે છે. તો કે આપણે જોઈ શકીએ છીએ તો કે આ જે શું કહેવાય લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ પર્યાવરણીય છે. એ કોને કોને આની અંદર શું ઇન્ક્લુડ થાય છે તો કે પર્યાવરણની અંદર બાયોલોજી જીવ વિજ્ઞાન, એગ્રીકલ્ચર એટલે કે ખેતી ક્ષેત્રે, કેમેસ્ટ્રી એટલે કે રાસાયણિક ક્ષેત્રે, ફિઝિક્સ એટલે કે ભૌતિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે અને હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે. This aspect it integrate the humans and the natural world as a science of the physical phenomena on the large scale. એટલે કે આ દરેક આસ્પેક્ટ આ અલગ અલગ સબ્જેક્ટ રીતે આપણે જોયા કે એન્વાયરમેન્ટની અંદર આટલું ઘણું બધું આવે છે, તો આ દરેક આસ્પેક્ટ છે ઇન્ટિગ્રેટ ધ હ્યુમન્સ એન્ડ ધ નેચરલ વર્લ્ડ એઝ અ સાયન્સ ઓફ ધ ફિઝિકલ ફિનોમિના ઓન ધ લાર્જ સ્કેલ એટલે કે ભૌતિક ક્ષેત્રે એને તમે શું કરો છો જોઈ શકો છો. એ પણ મોટા ક્ષેત્રો પર ફેલાયેલું છે. એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ પર્યાવરણની અંદર શું ઇન્ક્લુડ થાય છે તો કે એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ્સ ધી સ્ટડી ઓફ ધી સોર્સિસ. આ દરેક સોર્સિસ એટલે કે સ્ત્રોતો, આ દરેક સ્ત્રોતો છે એનું તમે શું કરો છો, સ્ટડી કરો છો. રિએક્શન્સ કે જે એન્વાયરમેન્ટ પ્રત્યેના જે રિએક્શન્સ છે એ પણ તમે સ્ટડી કરો છો. ટ્રાન્સપોર્ટેશન્સ ઇફેક્ટ એટલે કે એકમાંથી બીજામાં જે ટ્રાન્સપરન્ટ થાય છે તો એ ટ્રાન્સપોર્ટેશન્સ ઇફેક્ટ છે, અસર છે, એ પણ જોવો છો. એન્ડ ફેસીસ ધી હ્યુમન
emphasis of the physical એટલે કે biological science in air, water and the soil and all other human activities to make the human civilizations more sustainable on the earth. એટલે કે એન્વાયરમેન્ટ છે એ સ્ટડી કરે છે ઘણા બધી સ્ત્રોતોનું, એનું રિએક્શન શું છે, એનું ટ્રાન્સપોર્ટેશન ઇફેક્ટ, એની અસર શું બતાવે છે, અને ફેસીસ ઓફ ધી ફિઝિકલ એટલે કે બાયોલોજિકલ સ્પાઇસીસ એટલે કે જીવજંતુઓ છે એ દરેક ફિઝિકલ ભૌતિક રીતે જે વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવે છે એ દરેક બાયોલોજિકલ સ્પાઇસીસ એટલે કે દરેક જીવો છે એનું સ્ટડી કરે છે. એ જીવો એના એર એટલે કે હવામાં પણ હોઈ શકે છે, વોટર એટલે કે પાણીમાં પણ હોઈ શકે છે, એન્ડ સોઇલ એટલે કે જમીનમાં પણ હોઈ શકે છે, એન્ડ ઓલ અધર હ્યુમન એક્ટિવિટીઝ અને બીજી બધી આપણી બધી પ્રવૃત્તિઓ છે એ ટુ મેક ધી હ્યુમન સિવિલાઇઝેશન્સ એટલે કે જે શું માણસ બનાવે છે ફોર ધ સસ્ટેનેબલ ઓન ધી અર્થ એટલે કે પૃથ્વી ઉપર એનું જીવન જીવવા માટે એ માનવીને જીવન જરૂરિયાતની જે પણ શું કહેવાય છે ચીજ વસ્તુઓ છે કે જે એન્વાયરમેન્ટ થ્રુ મળે છે અને એ જે હ્યુમન એક્ટિવિટીઝ છે કે જેના થ્રુ એ શું કરે છે એની નીડ્સ એટલે કે એની જરૂરિયાતો પૂરી કરે છે, તો એ એન્વાયરમેન્ટને અસર કરે છે. દરેકનું સ્ટડી કોણ કરે છે તો કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. ઇન અ જનરલ વી કેન સે દેટ સામાન્ય રીતે કહી શકાય કે વી કેન સે દેટ ધ એન્વાયરમેન્ટ મીન્સ પર્યાવરણ એટલે ધ એક્સટર્નલ કન્ડિશન્સ સરાઉન્ડિંગ ધ હ્યુમન બીઇંગ્સ. એક્સટર્નલ એટલે કે બહારની જે બધી કન્ડિશન્સ છે, બહારમાં જે પણ બહારની દુનિયામાં જે પણ રહેલું છે એ સરાઉન્ડિંગ ધી હ્યુમન બીઇંગ્સ એટલે કે દરેક સજીવોની આસપાસ જે પણ રહેલું છે એ વિચ કેન ડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ ધી ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધી હ્યુમન, એનિમલ્સ, પ્લાન્ટ્સ એન્ડ ધ કન્ડિશન્સ ઓફ ધી ઓલ લિવિંગ્સ એટલે કે જે ડાયરેક્ટલી શું કરે છે ઇન્ફ્લુઅન્સ એટલે કે ડાયરેક્ટલી અસર પહોંચાડે છે ગ્રોથ એટલે કે વૃદ્ધિ માટે એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વિકાસ માટે. તો કે હ્યુમન્સ કોનો વિકાસ અને વૃદ્ધિ તો કે હ્યુમન્સ એટલે કે માનવીય, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ માટે, પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓ એન્ડ કન્ડિશન્સ ઓફ ધી ઓલ ધી લિવિંગ્સ અને બીજા બધા જીવજંતુઓ સજીવો છે દરેક માટે એ એન્વાયરમેન્ટ અફેક્ટ કરે છે એટલે કે ઇન્ફ્લુઅન્સ કરે છે. In a society where we live, we are surrounded by the living objects and other human beings. એટલે કે આપણે સમાજ સોસાયટી એટલે કે સમાજની અંદર રહીએ છીએ કે જેની અંદર વી આર સરાઉન્ડેડ બાય ધી લિવિંગ ઓબ્જેક્ટ્સ કે આપણે જીવન જીવવા માટેનો પાછળનો કોઈ ધ્યેય હોય છે, ઓબ્જેક્ટ્સ એટલે કે હેતુ હોય છે, એન્ડ અધર હ્યુમન બીઇંગ્સ અને બીજા ઘણા બધી હ્યુમન બીઇંગ્સ માટે પણ એ ઓબ્જેક્ટ હોય છે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે એને ખોરાકની પણ જરૂર પડશે. તો દરેક વસ્તુ ક્યાંથી મળી શકે છે તો કે એન્વાયરમેન્ટમાંથી મળી આવે છે. નેક્સ્ટ તો કે વિથ ધ રિસ્પેક્ટ ટુ ધી એજ્યુકેશન્સ વી have to some physical attributes which surrounded us. We call it an environment. એટલે કે with respect to education એટલે કે શિક્ષણમાં આપણે જોઈએ તો we have some physical attributes which surrounded us કે જે ભણવામાં પણ આપણે આવે છે કે જે આપણી આસપાસ રહેલું છે. We can call it an environment જેને આપણે શું કહી શકીએ છીએ પર્યાવરણ કહી શકીએ છીએ. Environment includes the conditions that surrounded in the space and time as a humans being cannot live in the isolations. એટલે કે અત્યારે એન્વાયરમેન્ટ છે એ કયા કન્ડિશન્સ કઈ શરતમાં છે સરાઉન્ડેડ ઇન અ સ્પેસીસ એ જગ્યા ઘણી બધી જગ્યાઓમાં ફેલાયેલો છે એન્ડ ટાઈમ એઝ અ હ્યુમન બીંગ કેન નોટ લીવ ઇન ધી આઇસોલેશન્સ એટલે કે જેની અંદર માનવીય આઇસોલેશન્સની અંદર માનવી એની અંદર રહી શકતો નથી, એની બહારની દુનિયામાં એ શું કરે છે રહી શકે છે. ઇન ધી પાસ્ટ એન્વાયરમેન્ટ વોઝ લિમિટેડ ટુ ઓનલી ફિઝિકલ આસ્પેક્ટ ઓફ ધી અર્થ એઝ અ બાયોલોજિકલ કોમ્યુનિટી એટલે કે ભૂતકાળમાં છે એ ખાલી ફિઝિકલ ભૌતિક જે આસ્પેક્ટ છે ભૌતિક ચીજવસ્તુઓ છે પૃથ્વી ઉપર કે જે બાયોલોજિકલ કોમ્યુનિટી સાથે સંકળાયેલું છે એટલે કે જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે તો એની સાથે જે શું છે રિલેટેડ છે. Thereafter, social, economical and political functions are also extended to the environment. હવે પર્યાવરણની અંદર સોશિયલ એટલે કે સામાજિક રીતે, ઇકોનોમિક એટલે કે આર્થિક રીતે અને પોલિટિકલ એટલે કે રાજકીય રીતે પણ એન્વાયરમેન્ટને લગતા પર્યાવરણને લગતા ફંક્શન્સ એટલે કે ઘણા બધી કાર્યો થાય છે. લેન્ડ,
water, air, etc. affect the human life as a physical components of the earth. So it is rightly said that એટલે કે લેન્ડ એટલે કે જમીન છે, વોટર એટલે કે પાણી, એર એટલે કે હવા, આ દરેક વસ્તુ અસર કરે છે કોને? તો કે હ્યુમન્સ લાઈફ એટલે કે માનવીય જીવનને અસર કરે છે એઝ અ ફિઝિકલ કમ્પોનેન્ટ્સ ઓફ ધી અર્થ, કે જે ભૌતિક રીતે વાસ્તવિક રીતે અથવા તો ભૌતિક રીતે પૃથ્વી ઉપર શું છે રહેલા છે, એ દરેક વસ્તુ અફેક્ટ કરે છે હ્યુમન લાઈફને. સો ઇટ ઇઝ અ રાઇટલી સેડ દે, એટલે જ આપણે સાચી રીતે કહી શકીએ છીએ કે જેના ઉપરથી આપણે ડેફિનેશન લેવાના છે. ડેફિનેશન શું છે? તો કે એન્વાયરમેન્ટ ઇઝ અ રિપ્રેઝન્ટેશન્સ, એટલે કે એન્વાયરમેન્ટ છે રજૂ કરે છે. શું રજૂ કરે છે? ઓફ ફિઝિકલ કમ્પોનેન્ટ્સ, એટલે કે ભૌતિક ચીજ વસ્તુઓ, ઓફ ધી અર્થ એટલે કે જે પૃથ્વીની ભૌતિક ચીજ વસ્તુઓ છે એને રિપ્રેઝન્ટ કરે છે. વેર મેન ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ અફેક્ટિંગ ધી એન્વાયરમેન્ટ, કે જેની અંદર માણસ છે એ બહુ વધારે પડતો શું કરે છે? ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે, મહત્વનો ભાગ ભજવે છે, કે જે અફેક્ટ કરે છે, જે પર્યાવરણને શું કરે છે? અસર પહોંચાડે છે. આપણે જ જોઈ શકીએ છીએ કે આપણી ઘણી બધી નીડ્સ છે એ ફૂલફિલ કરવા માટે, ઘણી બધી જરૂરિયાતો ફૂલફિલ કરવા માટે આપણે પર્યાવરણને ઘણું બધું નુકસાન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ થાય છે વિથ ધી હેલ્પ ઓફ ટુ યુઝ ધી વ્હીકલ્સ, કે આપણે વ્હીકલ્સનો યુઝ કરીએ છીએ કે જેના કારણે વ્હીકલમાંથી નીકળતો ધુમાડો છે, વાહનોમાંથી નીકળતો ધુમાડો છે, જે શું કરે છે? એર પોલ્યુટ, હવાનું પ્રદૂષણ કરે છે. એવી જ રીતે યુઝ ઓફ ધી પ્લાસ્ટિક, જે તમે પ્લાસ્ટિકનો યુઝ કરો છો, જેને તમે નદીમાં ફેંકો છો અથવા તો દરિયામાં એ ભળે છે, તો એની સાથે વોટર પોલ્યુશન્સ થાય છે, એટલે કે પાણીનું પ્રદૂષણ થાય છે. એ જ રીતે જો એ પ્લાસ્ટિક જમીનમાં ભળશે તો એનાથી સોઇલ પોલ્યુશન થાય છે, એટલે કે જમીન પ્રદૂષિત થાય છે. તો આ રીતે આપણી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે શું કરે છે? એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને અફેક્ટ કરે છે. તો એની સાથે સાથે જ આ દરેક વસ્તુ છે તો એ કંપની સાથે રિલેટેડ છે. તો કંપની છે તો એટલા માટે આપણે અહીંયા સબ્જેક્ટ ભણીએ છીએ એન્વાયરમેન્ટલ સાયન્સ, કે જેની અંદર કોર્પોરેટ ફિલ્ડની અંદર પ્રોડક્શન્સ થવાને કારણે તો કે એન્વાયરમેન્ટને પણ બહુ વધારે પડતું શું કરે છે? નુકસાન કરે છે. તો એટલા માટે આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ એન્વાયરમેન્ટલ સાયન્સ. તો આજે આપણે આ સબ્જેક્ટની અંદર એન્વાયરમેન્ટલ સાયન્સ સબ્જેક્ટની અંદર યુનિટ 1નું ચેપ્ટર નંબર 1 એન્વાયરમેન્ટ, જેનો આપણે ઇન્ટ્રોડક્શન્સ અને ડેફિનેશન્સ જોઈ. અહીંયા મેં તમને જેટલું બ્રેકેટ્સ કરેલું છે એટલું જ તમારે લખવાનું છે, બરાબર? આ જો તમને સબ્જેક્ટમાં એટલે કે ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશનની અંદર જો તમને કંઈ ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.